ધી અંકલેશ્વર પ્રોગ્રેસિવ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત કોલેજ ઓફ એજ્યુકેશન ખરોડના ઉપક્રમે આજે જેમના હૃદયમાં વતનની મહોબ્બતથી અર્પણ છે એવા એનઆરઆઈ મહાનુભાવો સાથેના સ્નેહ મિલન સમારંભમાં ઉપસ્થિત ખૂબ જાણીતા કવિ, સાહિત્યકાર, હાસ્યકાર અને અનેક નવા ગઝલકારોનો ગુરુ જેમનું ખૂબ પ્રદાન છે અમારા માંડવીય શ્રી દેશભાઈ બુનિયા સાહેબ, એવા જ સુરતના જાણીતા કવિ, સાહિત્યકાર, નિવૃત્ત આચાર્ય આદરણીય શ્રી સુનિલભાઈ શાહ સાહેબ, ધી અંકલેશ્વર પ્રોગ્રેસિવ એજ્યુકેશન ટ્રસ્ટના દીર્ઘદ્રષ્ટા અને ખૂબ જ સૂઝ ધરાવતા અમારા માર્ગદર્શક આદરણીય શ્રી મોહમ્મદભાઈ ભૈયા સાહેબ, આદરણીય અંજલિબેન કુલશ્રેષ્ઠજી કે જેઓ પબ્લિક સ્કૂલ ખરોડના આચાર્ય છે, આદરણીય સુલેમાનભાઈ સાહેબ છે એના તરીકે આપણી વચ્ચે ઉપસ્થિત છે. અહીં ઉપસ્થિત ખરોડ ગામના સૌ એનઆરઆઈ મહાનુભાવ, કોલેજનો સ્ટાફ, સ્કૂલનો સ્ટાફ અને ભાવિ શિક્ષક મિત્રો, મખમૂદ સઈદી નામના એક જાણીતા ગુજરાતી ગઝલકાર એવું કહે છે કે મુદ્દતો બાદ હમ કિસી સે મિલે, मुद्दतों बाद हम किसी से मिले, यूं लगा जैसे जिंदगी से मिले. આજે અમને એવો ભાવ છે કે અમે અમારી જિંદગીને મળ્યા છે, કારણ કે રહીશભાઈ અને સુનિલભાઈની ઉપસ્થિતિ આપણી વચ્ચે છે. હું આ કાર્યક્રમમાં આપ સૌને ટ્રસ્ટ વતી, કોલેજ પરિવાર વતી હૃદયપૂર્વક આવકારું છું. આપણે કાર્યક્રમની શરૂઆત એક સરસ મજાના ધ્રુવવટના ગીતથી શરૂ કરીશું. એ ગીત પહેલા આદરણીય કવિ મુકેશ જોશીનું મુક્તક કે હું જરા ઝાલું ન ઝાલું ત્યાં પડી ગઈ જિંદગી, હું જરા ઝાલું ન ઝાલું ત્યાં પડી ગઈ જિંદગી, હું જરા ઝાલું ન ઝાલું ત્યાં પડી ગઈ જિંદગી, એકલામાં કોક બોલ્યું જો સડી ગઈ જિંદગી, હું જરા ઝાલું ન ઝાલું ત્યાં પડી ગઈ જિંદગી, એકલામાં કોક બોલ્યું જો સડી ગઈ જિંદગી. ને એક પર એવું થયું કે પાટા નીચે પડતું મૂકું, એક પર એવું થયું કે પાટા નીચે પડતું મૂકું, એક પર ચૂક્યો અને પાટે ચડી ગઈ જિંદગી. ગીતમાં તાકાત છે કે આપણી જિંદગીને પાટે ચડાવી દે. એવું સરસ મજાનું ધ્રુવભટ્ટનું ગીત લઈને આવે છે કોલેજના તાલીમાર્થીની બેન. પ્લીઝ વેલકમ. વાહ ભાઈ વાહ. કોઈ મને અચિંતુ, કોઈ મને રસ્તે મળે ને કદી ધીરેથી પૂછે કે કેમ છે. આપણે તો કહીએ કે દરિયાસી મોજમાં ને ઉપરથી કુદરતની રહેમ છે. અચિંતુ કોઈ મને રસ્તે મળે ને કદી ધીરેથી પૂછે કે કેમ છે. આપણે તો કહીએ કે દરિયાસી મોજમાં ને ઉપરથી કુદરતની રહેમ છે. ફાટેલા કિસ્સાની યાદમાં મૂકી છે અમે છલકાતી મલકાતી મોં. ફાટેલા કિસ્સાની યાદમાં મૂકી છે અમે છલકાતી મલકાતી મોં. એકલો બોલે તોય મેળામાં હોવ એવું લાગ્યા કરે છે મને રોજ. તારું વસાય નહીં એવડી પથારીમાં, આપણો ખજાનો હેમ કેમ છે. આપણે તો કહીએ કે દરિયાસી મોજમાં ને ઉપરથી કુદરતની રહેમ છે. અચિંતુ કોઈ મને રસ્તે મળે ને કદી ધીરેથી પૂછે કે. અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. અમારા રાહુભાઈ છે અને અમારા માર્ગદર્શક છે. એમનું સ્વાગત કરવા માટે હું પારુલબેન ટંડેલને વિનંતી કરું છું. કોલેજના અધ્યાપિકા ડૉક્ટર પારુલબેન ટંડેલ એમનું સ્વાગત કરશે. આપણી વચ્ચે પબ્લિક સ્કૂલ ખરોડ કે જે 2007માં શરૂ થઈ, નિવૃત્તભાઈ આપણા કોલેજના અધ્યાપક છે અને ખૂબ જ ઉત્સાહી છે. સાહિત્યમાં તાકાત છે કે માણસને
સાહિત્યનો સરસ મજાનો કાર્યક્રમ છે. સાથે એવું લખે છે, હવે બસ એસ કંકેરી ફરી ભારત બની જાય. સૌને નમસ્કાર. આદરણીય મોહમ્મદભાઈ, આદરણીય સુલેમાનભાઈ, મારા ગઝલના પાયાનું જ્ઞાન જેમણે આપેલું છે એવા માર્ગદર્શક અને મિત્ર ડૉક્ટર રહીશભાઈ, ઇન્તખાબભાઈ અને અંજનીભાઈ, અને જેઓ હજારો કિલોમીટર દૂર ભલે પરદેશમાં વસે છે પણ જેમનું હૃદય ખરોડમાં ધબકે છે એવા તમામ એનઆરઆઈ મિત્રો, વડીલો પણ સાથે, શિક્ષક મિત્રો અને તાલીમાર્થી મિત્રો. આમ તો રહીશભાઈ રજૂ થવાના હોય તો મારી ખાસ ભૂમિકા રહેતી નથી, પણ ઇન્તખાબભાઈની ખાસ ઈચ્છા હતી કે થોડી કવિતાઓ રજૂ કરજો. હું કોશિશ કરું છું. ઇન્તખાબભાઈ માણસની વાળી વાત કરી, હિતેનભાઈની પંક્તિઓ, તો મને 4 પંક્તિઓ યાદ આવી કે ફરક એટલે તો પડ્યો નહીં બધામાં, કે ફરક એટલે તો પડ્યો નહીં બધામાં, ન મૂલ્યો ન તો જ્ઞાન આવ્યા કથામાં. કે ફરક એટલે તો પડ્યો નહીં બધામાં, ન મૂલ્યો ન તો જ્ઞાન આવ્યા કથામાં, અને ફક્ત જન્મવાથી નથી થઈ જવાતું. કે ફક્ત જન્મવાથી નથી થઈ જવાતું, બહુ વાર લાગે છે માણસ થવામાં. 4 પંક્તિમાં ઇન્તખાબભાઈ મારો પરિચય આપ્યો, હું મારો પરિચય 4 પંક્તિમાં આપું છું. કેટલી બસ ભવ્યતા લઈને અમે ઊભા છીએ, કેટલી બસ ભવ્યતા લઈને અમે ઊભા છીએ, વારસાગત સભ્યતા લઈને અમે ઊભા છીએ. કેટલી બસ ભવ્યતા લઈને અમે ઊભા છીએ, વારસાગત સભ્યતા લઈને અમે ઊભા છીએ, ને પાસ આવે તો હૃદય ખોલીને દઈશું છાંયડો. કે પાસ આવે તો હૃદય ખોલીને દઈશું છાંયડો, વૃક્ષ જેવી સૌમ્યતા લઈને ઊભા છીએ. અને એક બે મુક્તકો કે ક્યાં જુએ છે દોસ્ત તારું ધ્યાન ક્યાં છે, કે ક્યાં જુએ છે દોસ્ત તારું ધ્યાન ક્યાં છે, એ જ ને કે આ જગતમાં સ્થાન ક્યાં છે. કે ક્યાં જુએ છે દોસ્ત તારું ધ્યાન ક્યાં છે, એ જ ને કે આ જગતમાં સ્થાન ક્યાં છે, ને કેટલી સંપત્તિ તે ભેગી કરી, કેટલી સંપત્તિ તે ભેગી કરી હતી, આખરી મુકામ પર સામાન ક્યાં છે. અને 80-90 વર્ષના વડીલો સાથે ક્યારેક આપણે બેઠા હોઈએ, તેમની વાતો, એના અનુભવ, એમાંથી આ 4 પંક્તિઓ આવી છે કે વાત કરવાનું કહ્યું તો વાર્તાએ કહી ગયા. ઘરમાં કોઈ સાંભળતું ના હોય તો સામે તેમ થાય કે જે મળે, કે વાત કરવાનું કહ્યું તો વાર્તાએ કહી ગયા, એક સાથે 7 પેઢીની વ્યથા એ કહી ગઈ. કે વાત કરવાનું કહ્યું તો વાર્તાએ કહી ગયા, એક સાથે 7 પેઢીની વ્યથા એ કહી ગયા. ને એમને તો એક સહેલો માર્ગ પૂછ્યો તો મેં, કે એમને તો એક સહેલો માર્ગ પૂછ્યો તો અમે, પણ મળ્યા તો 5 વર્ષી યોજનાએ કહી ગયા. ઠોકર વાગે પણ ઉઠીને દોડું છું, કે ઠોકર વાગે પણ ઉઠીને દોડું છું, પથ્થરની તબિયત પૂછીને દોડું છું. કે ઠોકર વાગે પણ ઉઠીને દોડું છું, પથ્થરની તબિયત પૂછીને દોડું છું, ને શાથી દોડું ક્યાં પહોંચું કોઈને શું. કે શાથી દોડું ક્યાં પહોંચું કોઈને શું, કે કોઈનું કઈ લૂંટીને દોડું છું. કે સાથી દોડું ક્યાં પહોંચું કોઈને શું, કે કોઈનું કઈ લૂંટીને દોડું છું, ને કંઈક થયા
એ કારણ મારાથી નારાજ. કંઈક થયા એ કારણ મારાથી નારાજ. સૌને ક્યાં પૂછી પૂછીને દોડું છું. કંઈક થયા એ કારણ મારાથી નારાજ. સૌને ક્યાં પૂછી પૂછીને દોડું છું. ને થાક વગર દોડીએ જાઉં. એનું કારણ કહું કે થાક વગર દોડીએ જવું. એનું કારણ કહું, નિંદાના નડતર કૂદીને દોડું છું. થાક વગર દોડીએ જવું એનું કારણ કહું, નિંદાના નડતર કૂદીને દોડું છું. ને મારા રસ્તે કોણે ખીલા વેર્યા હતા? કે મારા રસ્તે કોણે ખીલા વેર્યા હતા? તપાસે પડતી મૂકીને દોડું છું. કે મારા રસ્તે કોણે ખીલા વેર્યા હતા? તપાસે પડતી મૂકીને દોડું છું. ને તમને ક્યાંથી મારો પરસેવો દેખાય? કે તમને ક્યાંથી મારો પરસેવો દેખાય? ચાલો માનો હું લૂછીને દોડું છું. કે તમને ક્યાંથી મારો પરસેવો દેખાય? ચાલો માનો હું લૂછીને દોડું છું. ઠોકર વાગે પણ ઉઠીને દોડું છું. પથ્થરની તબિયત પૂછીને દોડું છું. ને શબ્દો કરે છે કેવી કરામત, એ નોંધજો. કે શબ્દો કરે છે કેવી કરામત, એ નોંધજો. પ્રગટાવે પથ્થરોમાં નજાકત, એ નોંધજો. ને છે બોલવામાં એને મહારત, એ નોંધજો. કે છે બોલવામાં એને મહારત, એ નોંધજો. એમાં પ્રશંસા છે કે ખુશામત, એ નોંધજો. ને ખુદની તલાશ છે મને, અલ્લાહની નથી. શેર છે કે ખુદની તલાશ છે મને, અલ્લાહની નથી. મારી જરા જુદી છે ઇબાદત, એ નોંધજો. કે ખુદની તલાશ છે મને, અલ્લાહની નથી. મારી જરા જુદી છે ઇબાદત, એ નોંધજો. ને મળ્યું છે લાગણીનું નોખું સરોવર, ત્યજી દઈએ. કે મળ્યું છે લાગણીનું નોખું સરોવર, ત્યજી દઈએ. અમે સિદ્ધાર્થ ક્યાં છીએ કે એવું ઘર ત્યજી દઈએ. કે મળ્યું છે લાગણીનું નોખું સરોવર, ત્યજી દઈએ. અમે સિદ્ધાર્થ ક્યાં છીએ કે એવું ઘર ત્યજી દઈએ. ને ઘણાને દઈને હડસેલો, તમે ઊંચે ગયા છો દોસ્ત. કે ઘણાને દઈને હડસેલો, તમે ઊંચે ગયા છો દોસ્ત. અમે તમને ઝૂકીને શું અમારું સ્તર ત્યજી દઈએ? કે ઘણાને દઈને હડસેલો, તમે ઊંચે ગયા છો દોસ્ત. અમે તમને ઝૂકીને શું અમારું સ્તર ત્યજી દઈએ? ને એમ પીડાને હું હરાવું છું. કેમ પીડાને હું હરાવું છું? તું વધારે છે, હું વધાવું છું. કેમ પીડાને હું હરાવું છું? તું વધારે છે, હું વધાવું છું. ને તું હશે સારથી જગતનો પણ. કે તું હશે સારથી જગતનો પણ. મારા ઘરને તો હું ચલાવું છું. કે તું હશે સારથી જગતનો પણ મારા ઘરને તો હું ચલાવું છું. ને ફૂલને રંગ છે, સુવાસ નથી. કે ફૂલને રંગ છે, સુવાસ નથી. ફૂલદાની છતાં ઉદાસ નથી. કે ફૂલને રંગ છે, સુવાસ નથી. ફૂલદાની છતાં ઉદાસ નથી. ને આપને જો મળું, આપને જો મળું ન લાગે થાક. કે આપને જો મળું ન લાગે થાક. લક્ષ્ય છો આપ, કઈ પ્રવાસ નથી. કે આપને જો મળું ન લાગે થાક. લક્ષ્ય છો આપ, કઈ પ્રવાસ નથી. ને રોજ વસ્તી વધે ગરીબોની. કે રોજ વસ્તી વધે ગરીબોની. કોણે તમને કહ્યું વિકાસ નથી? કે રોજ વસ્તી વધે ગરીબોની. કોણે તમને કહ્યું વિકાસ નથી? મેં ગઝલના 3 અક્ષર. કે જીવનભર એક ખોટી જગામાં રહ્યો હતો. કે જીવનભર એક ખોટી જગામાં રહ્યો હતો. ધરા પર હતો ક્યાં? હવામાં રહ્યો હતો. કે જીવનભર એક ખોટી જગામાં રહ્યો હતો. ધરા પર હતો ક્યાં? હવામાં રહ્યો હતો. ને બગાડ્યું નહીં એનું કંઈ આપદાએ. કે બગાડ્યું નહીં એનું કંઈ આપદાએ.
હતું એ જ કારણ ગજામાં રહ્યો હતો. વાહ. કે બગાડ્યું નહીં એનું કંઈ આપદાએ હતું એ જ કારણ ગજામાં રહ્યો હતો ને મરણ ટાણે હસતો હતો એનો ચહેરો. કે મરણ ટાણે હસતો હતો એનો ચહેરો, જીવ જેનો કલામાં રહ્યો હતો. વાહ વાહ ને અંતિમ ગઝલ, કારણ કે જેમ તમે રહીશભાઈને સાંભળવા ઉત્સુક છો એમ હું પણ એમને સાંભળવા ઉત્સુક છું. એટલે અંતિમ ગઝલ કે કેટલો સુંદર સરળ મોકો હતો, જોયો જ નહીં. જોયો જ નહીં. કે કેટલો સુંદર સરળ મોકો હતો, જોયો જ નહીં. દોસ્ત તારા પગ તળે રસ્તો હતો, જોયો જ નહીં. કે કેટલો સુંદર સરળ મોકો હતો, જોયો જ નહીં. દોસ્ત તારા પગ તળે રસ્તો હતો, જોયો જ નહીં. ને ટોળું બોલ્યું ધર્મ ભયમાં છે અને દોડ્યા બધા. કે ટોળું બોલ્યું ધર્મ ભયમાં છે અને દોડ્યા બધા. કોઈનો એ કાંકરી ચાળો હતો, જોયો જ નહીં. કે ટોળું બોલ્યું ધર્મ ભયમાં છે અને દોડ્યા બધા. કોઈનો એ કાંકરી ચાળો હતો, જોયો જ નહીં. અને દામ જ્યાં ઊંચા મળ્યા ઘર એમણે વેચી દીધું. કે દામ જ્યાં ઊંચા મળ્યા ઘર એમણે વેચી દીધું. ઘરને ખૂણે એક નવો માળો હતો, જોયો જ નહીં. કે દામ જ્યાં ઊંચા મળ્યા ઘર એમણે વેચી દીધું. ઘરને ખૂણે એક નવો માળો હતો, જોયો જ નહીં. ને લઈ હથોડો હાથમાં દોડ્યા તમે તો તોડવા. કે લઈ હથોડો હાથમાં દોડ્યા તમે તો તોડવા. ભીંતને બદલે અહીં પડદો હતો, જોયો જ નહીં. કે લઈ હથોડો હાથમાં દોડ્યા તમે તો તોડવા. ભીંતને બદલે અહીં પડદો હતો, જોયો જ નહીં. અંતિમ છે કે રોજ જીર્ણોદ્ધાર પામે. કે રોજ જીર્ણોદ્ધાર પામે ધર્મ સ્થાનો આપણા. કે રોજ જીર્ણોદ્ધાર પામે ધર્મ સ્થાનો આપણા. કોઈએ માણસ સતત કરતો હતો, જોયો જ નહીં. સરસ મજાનો વિષય શબ્દોના સામ્યામાં એક રંગતભરી સવાર, અને જેમણે ગઝલને જીવી છે એવા પરમ આદરણીય અમારા ગુરુ આદરણીય રહીશભાઈ મનિયાર સાહેબને હું ઇસ પર તાળીઓમાં નમસ્કાર, પ્રણામ, સલામ, સ્વાગત છે આ બધાનું. ખાસ તો વર્તમાન સમયના શિક્ષકો, અમુક ભૂતકાળના શિક્ષકો અને ભાવિ શિક્ષકો, આ બધાની વચ્ચે એક બિન શિક્ષક ઉપસ્થિત છે અને એની હેસિયત અને ઓકાત ભૂલીને શિક્ષકોની સામે પ્રવચન કરવા માટે તૈયાર થયો છે. તો પહેલા તો ઇન્તેખાબભાઈએ જે વાત કરી એમાંથી મને એટલી ખાલી સમજ પડી કે આ અહમદ મોહમ્મદનું છત્રછાયામાં આપણે ઊભા છે. આવતાની સાથે અહમદભાઈ પટેલનું ચિત્ર જોયું મેં. એક જ મિનિટ. તૂટીને પ્રણામ કર્યા, નમન કર્યા. ભારત દેશમાં આઝાદી પછી બહુ જ ઓછા સન્માનનીય નેતાઓ થયા છે કે જેને પક્ષ વિપક્ષના કોઈ પણ પ્રકારના ભેદ વગર તમે સન્માન આપી શકો. એવા સ્વર્ગસ્થ જનાબ અહમદભાઈની આ કર્મભૂમિ છે. તો સૌથી પહેલા એમને પ્રણામ કરું છું, સૌથી પહેલા એમને સલામ કરું છું. એકવાર જોરદાર તાળી આપો એ દિવંગત આત્માને પ્રણામ કરી. એમણે વાત કરી ઇન્તેખાબભાઈએ, ત્યારે મને ખબર પડી કે 18 વર્ષની ઉંમરે આપણા મોહમ્મદભાઈ ભૈયા સરપંચ થયા હતા. આપણે 18 વર્ષની ઉંમરે તો પહેલો પ્રેમ શોધવાની ખટપટમાં વ્યસ્ત હતા. ત્યારથી આપણે પોતાનું કલ્યાણ કરવાની કોશિશ કરતા હતા કે કોઈ મળી જાય આપણે લાયક તો આપણું કલ્યાણ થાય.
તો ત્યારે તે ઉંમરથી એમણે ગામનું કલ્યાણ કરવાની ગણતરી રાખી. એટલે મુકુલ ચોકસીની 4 પંક્તિ યાદ આવે. અહીંયા સરસ મજાનું ગ્રામ્ય વાતાવરણ છે. સુરત શહેરથી અમે દૂર આવીએ ત્યારે હંમેશા એક આમ રાહતનો અનુભવ થાય. શહેરથી બહાર નીકળીએ એટલે આનંદનો અનુભવ થાય. તો કે માઇક હું થાઉં અને તું મંચ થા. સુનિલભાઈ કે માઇક હું થાઉં અને તું મંચ થા. ખાઉં હું ડિનર અને તું લંચ ખા. ગામનું કલ્યાણ કરીએ આપણે. હું તલાટી થાઉં તું સરપંચ થા. તો ઇન્તેખાબભાઈએ મારા પરિચય આપ્યો એ જાણીને મને પોતાને જ મારા પર માનની લાગણી થઈ. અને મારી પત્ની ખાસ તો અહીંયા બેઠી છે એટલે એની આંખમાં પણ અચંબા અને આશ્ચર્યનો ભાવ કે અચ્છા મારા પતિદેવ આટલા મોટી વ્યક્તિ છે એવું થયું. એ ભાવ થોડો વખત જળવાઈ સુરત પહોંચે ત્યાં સુધી એવી આશા રાખું. કે આંખોમાં ઉમળકો છે, હૈયામાં ખુશાલી છે. એમણે કીધું કે રહીશભાઈ 26મી જાન્યુઆરીની આસપાસ તમારે આવવાનું છે. મેં કીધું ભાઈ દેશભક્તિ ને દેશ પ્રેમ ને આ બધું મને તો કંઈ સમજ પડતી નથી. આમાં અત્યારે તો બહુ વધી ગયું છે, મારી સમજની બહાર છે. તો કે કંઈ નહીં, તમે તમારે વેલેન્ટાઇન ડે આવે છે 2 અઠવાડિયા પછી, એ ધ્યાનમાં રાખીને મને હા એ આપણને ફાવશે. તો તમારા સૌ પ્રત્યે પ્રેમ, આદર, સ્નેહની લાગણી સાથે ઉપસ્થિત છું. અને એટલું જ કહેવાનું છે કે આંખોમાં ઉમળકો છે, હૈયામાં ખુશાલી છે. કંઈ આજ આંખોમાં ઉમળકો છે, હૈયામાં ખુશાલી છે. કંઈ આજના દિવસની શોભા જ નિરાળી છે. ને આવ્યા છો તમે આજે તો વિદ્યાર્થીઓ, શિક્ષકો અને ગ્રામવાસીઓ કે આવ્યા છો તમે આજે તો લાગે છે મને એવું કે આવ્યા છો તમે આજે તો લાગે છે મને એવું કે આજે જ છે હોળીને આજે જ દિવાળી છે. આજે જ છે હોળીને આજે જ. તો સૌ મિત્રોને 4 પંક્તિ કહીશ, ખાસ કરીને જે NRI મિત્રો અહીંયા આવ્યા છે. અમારા હાફિઝ સુલેમાનભાઈ ઉપસ્થિત છે. હાફિઝ હિફાજત શબ્દ પરથી આવ્યું છે. હિફાજત એટલે જે સલામત રાખે, જે સાચવીને રાખે. તો એવી વ્યક્તિ છે કે જેની અંદર આપણા સંસ્કાર સલામત છે. ઇન્તેખાબનો અર્થ થાય પસંદગી, ચૂંટેલી વસ્તુ, એને ઇન્તેખાબ કહેવાય. અને અંસારીનો મતલબ થાય પ્રચાર કરનાર, પ્રસાર કરનાર. તો જીવનના ઉપવનમાંથી ચૂંટેલા મોતીઓ જે ચૂંટીને તમારા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડે છે. એકવાર જોરદાર તાળી આ સંસ્થા. મોહમ્મદભાઈ જાણે છે કે કોઈ પણ સંસ્થા ઇમારતથી નથી બનતી, બાંધકામથી કે મકાનથી નથી બનતી. સંસ્થા વ્યક્તિથી બને છે, વ્યક્તિ વિશેષથી બને છે. અને હું આ બીજી વાર આ સંસ્થામાં આવ્યો છું. આ ખરોડ ગામની કરોડરજ્જુ જેવા અમારા મોહમ્મદભાઈ અને આ કોલેજની કરોડરજ્જુ જેવા અમારા ઇન્તેખાબભાઈ, એને મળ્યાનો આનંદ છે. આપ સૌ NRI મિત્રો માટે 4 પંક્તિ સાંભળજો સાહેબ. તમે દર શિયાળામાં પેલા યાયાવર પંખીઓ આવે ફ્લેમિંગો, એમ તમે પણ અહીંયા આવી જાવ છો. અને આપણે ભણવામાં એમ આવતું કે શિયાળામાં પંખીઓ બધા આવે વિદેશથી ગુજરાતમાં, પણ આ પંખીઓ આવ્યા છે. તો 4 પંક્તિ સાંભળજો કે મેં તારા નામનો ટંકો અહીં છાતીમાં રાખ્યો છે, ભૂસાવા ત્યાં દીધો કક્કો હજી પાટીમાં રાખ્યો છે, મલક કઈ કેટલા ખોદ્યા બધાની ધૂળ ચોટી પણ હજી એ મારો ધબકારો મેં ગુજરાતીમાં રાખ્યો છે. તો આપ સૌ મેં ગુજરાતી ધબકારને પ્રણામ કરું છું. આટલા નાનકડા ગામમાં आटली सुंदर संस्था, आटलू सुंदर कैंपस। अंजलि बहन, मैं आपको भी धन्यवाद देना चाहूँगा कि बहुत अच्छी तरह से आपने इस स्कूल के भवन को संभाल के रखा है। 700 के करीब विद्यार्थी यहाँ पे सरस्वती का विद्या का अध्ययन कर रहे हैं, तो बहुत खुशी की बात है। आटलू जावड़े चाहिए। एक संस्कृत सुभाषित में कह્યું છે કે હસ્તી હસ્ત સહસ્રેણ સત હતેન વાચિનઃ શૃંગીનો 10 હસ્તેન સ્થાન ત્યાગેન કવિ। એટલે કવિ એમ કહેવા માંગે છે ગુજરાતીમાં કે આજે હાથીથી 1000 હાથ દૂર રહેવું, ઘોડાથી 100 હાથ દૂર રહેવું,
સિંગડાવાળા પાસેથી 10 હાથ દૂર રહેવું ને જ્યાં કવિ હોય એ જિલ્લો જ છોડી દેવો. પણ આજે તમને ખબર હતી કે કવિ આવવાના છે, છતાં પણ તમે આજે બ્રેક ન પાડ્યો અને તમે લગભગ બધા જ વિદ્યાર્થીઓ અહીંયા હાજર છે એનો આનંદ છે. આપ સૌની વિદ્યા યાત્રામાં આજે એક દિવસ મારે તમને સંબોધવાનું થયું, તમને મળવાની તક મળી એનો આનંદ છે. કારણ કે ખુશીના ખજાના જવલ્લે મળે છે ને માણસ મજાના જવલ્લે મળે છે. તો આજે ઇન્તેખાબભાઈએ મને આજે ઊભો કરીને ચણાના ઝાડ પર ચડાવ્યો છે. એમની જે પ્રશંસા કરવાની રીત હતી એ મારા મિત્ર છે એટલે મિત્રતાને થોડી વધારે પ્રશંસા કરી નાખી. તો એમણે મને ચણાના ઝાડ પર ચડાવ્યો છે ત્યારે હું મોંમાં મગ નહીં ભરી રાખું, થોડા વટાણા લેવાનો પ્રયાસ કરીશ. તમે જુઓ સાહેબ, આપણી ભાષા, આપણે શબ્દના સામ્યા નામે એવું શીર્ષક પસંદ કર્યું છે. તો શબ્દનો કેટલો બધો મહિમા છે, ભાષાનો કેટલો બધો મહિમા છે. તમે શિક્ષકો છો અને તમારે ભવિષ્યમાં જે કામ કરવાનું છે અથવા તમે વર્तमान જે काम કરી રહ્યા છો, मैं आशा रखता हूँ कि आप सबको गुजराती समझ में आती है ना? हाँ, कोई है जिसको गुजराती समझ में नहीं आती, हाथ उठाइए. हाँ, सबको आती है समझ में. मैडम आपको भी आती है ना गुजराती? अभी तक तो मोहम्मद भाई ने बराबर सिखा दिया होगा आपको. तो शब्दों જે છે, શબ્દોમાં એ તાકાત છે કે કોઈ પણ સમસ્યા, ઘણીવાર જરાક ખરાબ શબ્દ કે ખોટો શબ્દ વપરાઈ જાય તમારાથી તો સમસ્યા બેવડાઈ જાય, સમસ્યા ગૂંચવાઈ જાય, ન બોલવાનું ભૂલાઈ જાય અને કોઈ પણ સમસ્યા સારી રજૂઆતથી, સારી સમજાવટથી ઉકેલી શકે છે. તો ખરાબ રજૂઆત કોઈ પણ સમસ્યાને બગાડી શકે છે. ખરાબ શબ્દોની પસંદગી કોઈ પણ પતિ પત્ની હોય કે આચાર્ય અને સ્ટાફ હોય કે શિક્ષક અને વિદ્યાર્થી હોય કે શિક્ષક અને વાલી હોય, ખોટા શબ્દની પસંદગી જે પણ નાનો પ્રોબ્લેમ છે એને મોટો કરી શકે છે અથવા સાચા શબ્દની પસંદગી જે પણ મોટો પ્રોબ્લેમ હોય એને ધીરે ધીરે નાનો કરી શકે છે. તો આપણા જીવનમાં ખાસ કરીને આપણે જે વ્યવસાયમાં જવાના છીએ એમાં શબ્દોની પસંદગી બહુ જ મહત્વની છે. તો આપણી પાસે જે ભાષા છે એ ભાષા કેટલી બધી મજાની છે એ ભાષા વિશે મારે તમને વાત કરવાની છે. હું થોડુંક લખીને પણ લાવ્યો હતો. તો આપણા ગુજરાતીઓનો ભાષા પ્રેમ કેવો છે? આપણા આમ છે બંગાળમાં, તો બંગાળીઓનો ભાષા પ્રેમ એટલો બધો અદ્ભુત કે એ લોકો આજની તારીખે પણ રવિન્દ્રનાથ ટાગોર, શરદ બાબુ, આપણને તો આપણે કોઈને કહીએ કે ઉમાશંકર જોશી તો એ કોણ, ભાઈ કે બેન એવો પ્રશ્ન થાય કે નામમાં ઉમા પણ છે, શંકર છે, એટલી ખબર ઘણીવાર ના હોય, બરાબર છે. અને પન્નાલાલ પટેલ કે આવા બધા સાહિત્યકારોને આપણે નજીકથી ઓળખતા પણ નથી, જાણતા પણ નથી. આપણે પૂછીએ કે એક પંક્તિ બોલો ઉમાશંકર જોશીની તો આપણે બોલી નથી શકતા. એવું આપણું ગુજરાતીઓનું ભાષા પ્રત્યેનું, સાહિત્ય પ્રત્યેનો પ્રેમ છે. તો ગુજરાતીઓનો ભાષા પ્રેમ કેવો છે? એકવાર આપણા કનુભાઈ પટેલ અને મનુભાઈ પટેલ એક ટુરિસ્ટ પ્લેસમાં ફરતા હતા. ત્યાં એક જેપેનીઝ આવ્યો અને એને જેપેનીઝ ભાષામાં કંઈ પૂછ્યું એટલે આ કનુ અને મનુએ નકારમાં ડોકું ધરાવ્યું. એટલે પેલા એ અંગ્રેજીમાં પૂછ્યું, ભાંગી તૂટી અંગ્રેજીમાં. તો આ લોકો કહે નો ઇંગ્લિશ. એટલે પેલા એ ફ્રેન્ચ ભાષામાં પૂછ્યું, આ લોકો કહે નો. જર્મનમાં પૂછ્યું, બેકાર, કોઈ ફાયદો નહીં. પેલો કંટાળીને જતો રહ્યો. એટલે કનુને જરા ગીટ થયો, અપરાધ ભાવ થયો, એને એમ થયું એને ખરાબ લાગ્યું. એ પેલા મનુને કહે છે યાર આપણે છે ને ગુજરાતીઓ આપણે ડફોડના ડફોડ રહ્યા, આપણે આખી દુનિયા ફર્યા પણ આપણને એક ભાષા સરખી આવડી નહીં. તો મનુ કે નહીં આવડી તો નહીં આવડી, એમાં શું? તો કે ના યાર આવડતી હોય ને તો ક્યારેક કામ લાગે. તો પેલો મનુ કહે છે ના રે એવું કંઈ નથી, જોને પેલાને 5 ભાષા આવડતી હતી, એક કામ લાગી. સાહેબ આપણા ગુજરાતીઓની અસ્મિતા એવી છે કે આપણે આમ બહુ હોશિયાર ધંધા રોજગારમાં, મુંબઈમાં તમે શેર બજારમાં જુઓ ને તો લોકો ઈશારાથી સોદો કરી નાખે, બોલે પણ નહીં, આમ લીધા દીધા આવું કરી નાખે, કેમ કે બોલવા માટે માવો ધૂકવો પડે. તો અમારા હોસ્પિટલમાં, મારા ક્લિનિકમાં પણ અમુક પપ્પા આવે ને તો મોંમાં માવો હોય, પેલા મમ્મી કે તમે તો કંઈ બોલો, એટલે પેલા ભાઈ કાં તો બહાર જઈને માવો ધૂકવા જાય, કાં તો અમુક લોકો એવી કળા વિકસાવેલી હોય કે મોંમાં માવો રાખીને આમ ઊંચું મોં કરીને વાત કરી શકે. તો આ આપણી ગુજરાતીઓની અસ્મિતા છે. સાહેબ આપણી સ્થિતિ શું છે? આટલા બધા શિક્ષકો સામે બેઠા છે ત્યારે મેં જોયું છે કે છેલ્લા 20 વર્ષમાં, 25-30 વર્ષમાં સાહિત્યની, કલાની, શિક્ષણની સ્થિતિ કથળતી જાય છે. ગુણવંત સાહેબ, આપણા બહુ આદરણીય વિચારક ગુણવંત સાહેબ એમ કીધેલું કે જે ઘરમાં 10 પુસ્તકો ના હોય તે ઘરમાં દીકરી આપી નહીં, બરાબર ને? સુલેમાનભાઈ બેઠા છે, આપણે લખ્યું છે કુરાનમાં પણ
કે હદીસમાં લખ્યું હશે કદાચ, આપ મને ખોટો હું તો કરેક્ટ કરજો, કે ઇલ્મ મેળવવા માટે, જ્ઞાન મેળવવા માટે જો ચીનની યાત્રા કરવી પડે તો કરવાની છે ને, એવું કંઈ છે. ઓકે, એટલે ગુણવંત શાહ એમ કહે છે કે જે ઘરમાં 10 પુસ્તક ના હોય એને દીકરી આપવી નહીં. તો આ બધી દીકરીઓ ટેન્શનમાં આવી ગઈ, હું જોઉં છું કે અમારા વસ્તીવાળાના છોકરા માટે માંગા આવવા માંડ્યા કે ભાઈ કે 10 પુસ્તકો કોણ ઘરમાં રાખે બીજું. તો વેલેન્ટાઇન ડે નજીક આવી રહ્યો છું, બહુ અલ્પમતી અને લઘુમતીમાં છોકરાઓ બેઠા છે અહીંયા. તો હું કુમારોને હંમેશા એ સલાહ આપું છું કે કન્યાઓને આર્ચીસના કાર્ડ ના આપશો, તમે એમને સાહિત્યના પુસ્તકો આપજો ભેટમાં 14મી ફેબ્રુઆરીએ. એ ભાગી નહીં જાય, કમસે કમ પુસ્તક પાછી આપવા તો આવશે. તો સુનિલભાઈ, આપણે કાયમ કાર્યક્રમો કરીએ, આપણું ઓડિયન્સ સિનિયર સિટીઝન હોય અને કાયમ આમ અમારી સામે છે ને ઓજસ્વી અને તેજસ્વી માણસો. ઓજસ્વી એટલે સફેદ વાળ વાળા અને તેજસ્વી એટલે ટાલ વાળા. આવા જ હોય, ઓજસ્વી હોય, તેજસ્વી હોય, અમુક તો મેદસ્વી હોય. પણ આવા યુવાનો અમને મળે નહીં, ભાગ્યે જ મળે. એટલે 4 પંક્તિ મેં લખી છે કે જ્યાં સ્નાન કરવા ઉતર્યો બિલકુલ સૂકી નદી છે. ભાષાનું કેટલું મહત્વ છે જીવનમાં, શબ્દોનો કેટલો મહિમા છે. હું ધીરે ધીરે શિક્ષકોની વાત પર પણ આવવાનો છું, પણ એ પહેલા થોડી હળવાશથી વાત કરું છું અને સમજાવું છું કે એનું મહત્વ શું છે. કે આફ્ટર ઓલ તમે કંઈ પણ ભણાવો છો, કોઈ વિષય ગણિત હોય, વિજ્ઞાન હોય, સમાજ વિદ્યા હોય, ગુજરાતી હોય, અંગ્રેજી, કોમ્પ્યુટર હોય, પણ એક જે જોડાણ છે એ હૃદયથી હૃદયનું જોડાણ છે. અને માધ્યમ છે, સેતુ છે, તે ભાષા છે, લેંગ્વેજ છે. એટલે જે શિક્ષકનું લેંગ્વેજ પર, ભાષા પર પ્રભુત્વ સારું છે, જે 50 માણસની હાજરીમાં શું બોલાય અને શું ન બોલાય, શું ન બોલાય એ વધારે મહત્વનું છે. એટલે એ જેનો વિવેક છે, જેની પાસે એક સંતુલન છે, એ વ્યક્તિ સફળ શિક્ષક પણ બને, એ વ્યક્તિ સફળ નેતા પણ બને, એ વ્યક્તિ જીવનમાં કોઈ પણ કામમાં આગળ પણ આવી શકે. તો જ્યાં સ્નાન કરવા ઉતર્યો બિલકુલ સૂકી નદી છે, એ લુપ્ત થઈ ચૂકી છે તો સરસ્વતી છે, કે વસ્ત્ર હરણનું સાહસ ને એકલો દુશાસન. ભાષાનું, કલાનું, સંસ્કારનું, કે વસ્ત્ર હરણનું સાહસ ને એકલો દુશાસન. અરે કઈ કેટલા નિયમમાં નિશબ્દ સંમતિ છે, કે કઈ કેટલા નિયમમાં નિશબ્દ સંમતિ છે. એટલે આપણે એમાં સંમતિ નથી આપવાની. આપણે એ જોવાનું છે કે આપણી જે નવી પેઢી આવે છે, સમાજની અંદર હંમેશા 2 પ્રકારની શક્તિઓ કામ કરતી હોય છે. એક જે શક્તિ છે મોહમ્મદભાઈ, એ છે તમારા જેવા માણસો, ઇન્તેખાબભાઈ જેવા માણસો, બીજા માણસો કે જે ઇનોવેશન કરે છે, જે સમાજને કંઈ આપવાની કોશિશ કરે છે, જે સમાજનો ગરીબ વર્ગ છે અથવા જે મહિલા વર્ગ છે એને સક્ષમ ને સદ્ધર બનાવવાની કોશિશ કરે છે, બાળકોમાં સંસ્કાર સિંચન કરવાની કોશિશ કરે છે. ઘણા બધા એવા માણસો છે કે પોતાનું જીવન આવા સમાજને કંઈક આપવા માટે, જે લોકોનો જે ભાવ હોય આવો હોય છે કે હયાત લેકે ચલો કાયનાત લેકે ચલો, હયાત લેકે ચલો કાયનાત લેકે ચલો, ચલો તો સારે જમાને કો સાથ લેકે ચલો. આવા માણસો દુનિયામાં હોય છે અને આવા માણસોના કારણે જ આ જગત જીવવા જેવું છે. તેની સામે બીજા લોકો કેવા હોય છે કે એ લોકોને દરેક વસ્તુમાં કોમર્સ દેખાય છે, દરેક વસ્તુમાં વ્યાપાર દેખાય, દરેક વસ્તુમાં વ્યવસાય દેખાય. એક વસ્તુ, એક શોધ નવી થાય કે એક વસ્તુ આવે કે ભાઈ એજ્યુકેશનને સારું બનાવવું છે, એજ્યુકેશનમાં એડમિશનની સિસ્ટમ સારી બનાવી છે, IEEE લઈ આવો, નીટ લઈ આવો, UPSC GPSC લઈ આવો. તો બીજી તરફ એને ધંધો બનાવીને એના ક્લાસીસ ખોલનારા, સેલ્ફ ફાઇનાન્સ અલગ અલગ પ્રકારની બનાવનારા, જેને શિક્ષણની હટડી કહેતા અમારા ગુરુજી ઇન્તેખાબભાઈના પણ ગુરુ શશિકાંત સાહેબ કહેતા. તો એવી શિક્ષણની હટડીઓ ખુલી ગઈ સમાજમાં. તમે જુઓ ટીવી, તો ટીવી પર એક કાર્યક્રમ જરા ઠીકઠાક સારો આવે તો એની વચ્ચે જે જાહેરાતો આવે એ આપણને ઉપભોક્તાવાદ તરફ લઈ જાય. આપણને એમ થાય જો પાન મસાલાની જાહેરાત કરે, તમાકુની જાહેરાત કરે, ડ્રિંક્સની જાહેરાત, તો એક શક્તિ છે કમર્શિયલ છે. તો જગતમાં આ બંને શક્તિઓ સતત ચાલતી હોય છે કે એક શક્તિ છે કે સારું કરવાની કોશિશ કરે અને એક શક્તિ જુએ કે આની અંદર મારો 2 પૈસાનો લાભ શું થાય, આની અંદર હું શું ધંધો કરી શકું. એ રીતે ધીરે ધીરે હોસ્પિટલ એટલે કે આરોગ્ય ભ્રષ્ટ થયું, બરાબર છે, હું વાત કરવાનો છું એના વિશે, પણ કઈ રીતે ભ્રષ્ટ થયું, એ રીતે શિક્ષણ ભ્રષ્ટ થયું, બરાબર. તો હું ઈચ્છીશ કે તમારામાંથી દરેક વ્યક્તિ, તમારામાંથી દરેક શિક્ષક જે અત્યારે મોજૂદા વર્તમાન શિક્ષક છે અને જે ભવિષ્યના શિક્ષક છે, કે આપણે કઈ તરફ છો. એકવાર એક જંગલમાં આગ લાગી
બહુ મોટી આગ લાગી. હમણાં તમે જોયું છે કેલિફોર્નિયામાં કેટલા દિવસ અમેરિકાને લાગ્યા બુઝાવતા. તો એવી એક આગ લાગી અને જંગલની આગ છે કઈ રીતે બુઝાય? એક ચકલી સરોવરમાં જાય અને એક ટીપું પોતાની ચાંચમાં લઈ આવે, પોતાની પાંખમાં 2-4 ટીપા પાણી લઈ આવે અને પેલા જંગલ પર આવીને ખંખેરે. તો બધા પ્રાણીઓ હસવા લાગ્યા એના પર કે તું ચકલી એક ટીપું, 4 ટીપું, 5 ટીપા પાણી લાવીને આમ આગ બોલવવાની કોશિશ કરે છે. એ તારી હેસિયત નથી, તારી તાકાત નથી, તું આગ બોલવી શકે. તો ચકલી કહે છે કે મને ખબર છે કે આ મારી મહેનતથી કે મારા યોગદાનથી, મારા પ્રદાનથી આગ બોલવાની નથી. પણ જ્યારે પણ ભવિષ્યમાં એમ વિચારવાનું થશે કે કોણ આગને બુઝાવનારાઓમાં હતા અને કોણ આગને ભડકાવનારાઓમાં હતા, તો મારું નામ આગને બુઝાવનારાઓમાં આવે એવી આશા. આજની તારીખે ભલે તમને એમ લાગે કે હું એકલો કે હું એકલી શું કરી શકું, પણ એક માણસ એમ છે ને કે હું પુષ્પ છું તો છે પર્યાપ્ત કે સુવાસ રહે. પુષ્પ એમ નથી વિચારતું કે આખી દુનિયામાં એની મહેક ફેલાઈ જાય. હું પુષ્પ છું તો છે પર્યાપ્ત કે સુવાસ રહે, ભલે ને મારી સુગંધ મારી આસપાસ રહે. તો આપણે જ્યાં છીએ, જે શાળામાં, જે વર્ગખંડમાં, કે શિક્ષકનું એક રજવાડું છે એનો ક્લાસરૂમ. શિક્ષક જે ક્લાસરૂમમાં બેસે છે એ ક્લાસરૂમ એનું રજવાડું છે, એનો રાજા છે, માલિક છે. ત્યાં કોઈ વચ્ચે આવતું નથી. તમારી અને વિદ્યાર્થી વચ્ચે કયા પક્ષની સરકાર છે, શું ચાલી રહ્યું છે, બહાર પવન કેવો છે, બહાર કેટલી બધી દુનિયામાં ચાલે છે, મોબાઈલ નામનો રાક્ષસ જે આપણા ખિસ્સામાં આવી ગયો છે, આ બધી વસ્તુથી તમે મુક્ત છો. અને તમારી પાસે એક તક છે કે બાળક એક કોરી સ્લેટ લઈને આવ્યું છે, એ બાળકના જીવનમાં કંઈક સંસ્કાર રેડવાનો, એ બાળકના જીવનમાં કંઈક આપણે વેદોમાં લખ્યું છે, તમામ ધર્મ પુસ્તકોમાં લખ્યું છે કે અસત્યોમાં હેથી પ્રભુ પરમ સત્ય તું લઈ જા, ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા. જગત છે એ સત અને અસતનું મિશ્રણ છે, બરાબર છે, સારપ અને બુરાઈનું મિશ્રણ છે. જગતમાં હંમેશા સદીઓથી કોઈ પણ સમય એવો રહ્યો નથી કે જ્યારે બુરાઈઓ ના હોય. અને આપણા સમયમાં આપણે જોઈએ છીએ કે બુરાઈઓ છે. આપણું કર્તવ્ય એ છે કે એ જે કાંટો છે અચ્છાઈ અને બુરાઈનો, આપણે થોડોક અચ્છાઈ તરફ ખસેડીએ. આપણાથી જે કંઈ થાય એ બળ લગાડીએ, આપણાથી જે કંઈ કોશિશ કરાય એ કરીએ. એના માટે આક્રમક થવાની જરૂર નથી, એના માટે માનસિક રીતે ત્રસ્ત થવાની જરૂર નથી. આપણું જ્યાં પહોંચ છે, જેમ કે ઇન્તેખાબભાઈની પહોંચ આ 101 વિદ્યાર્થી, 103 વિદ્યાર્થી સુધી છે, તો નિષ્ઠાપૂર્વક બહાર શું ચાલે છે એની ચિંતા કર્યા વગર એમનું ફોકસ આના પર છે. તો આ એક ફોકસ તમારું હોવું જોઈએ કે મારી પાસે 30, 35, 40 કે 50 વિદ્યાર્થીઓ છે. એ વિદ્યાર્થીઓમાંથી થોડા તેજસ્વી છે, એ વિદ્યાર્થીમાંથી થોડા નબળા છે, એ વિદ્યાર્થીઓમાંથી થોડા મીડિયમ છે. હું કેટલા વ્યક્તિને સાથે લઈ શકું? એક શિક્ષક તરીકે આપણી ફરજ એ છે જોવાની કે હું કેટલા વ્યક્તિને મારી સાથે લઈ શકું છું. અત્યારે ધારો કે હું કવિતા બોલું તો 10 જણા વાહવા કરશે, બાકીના 50 એમ ઘડિયાળ જોશે કે આ ક્યારે પૂરું કરશે, બરાબર? તો કેમ કે કવિતા એ મુશ્કેલ વસ્તુ છે. હું કોશિશ એ કરીશ કે મારી કવિતા 10 ના બદલે 20 ને સમજાય, 20 ના બદલે 30 ને સમજાય, 30 ના બદલે 40 ને સમજાય. અહીંયા જે 100 માણસ સમય અને હૃદય ફાળવીને બેઠા છે, તો હું મેક્સિમમ કેટલા માણસને રિક્રુટ કરી શકું, આની અંદર મેક્સિમમ કેટલા માણસને એકોમોડેટ કરી શકું. તો શિક્ષક તરીકે આપણી ફરજ એ કરી શકીએ છીએ. તો મને ઇન્તેખાબભાઈએ પૂછ્યું કે રહીશભાઈ તમે કયા ટોપિક પર બોલશો, તમને કયા સબ્જેક્ટ પર બોલવાનું ફાવશે? તો મેં એમને કહ્યું કે ગમે તે ટોપિક આપો, મને કંઈ વાંધો નહીં આવે. તો બોલે રહીશભાઈ તમે કોઈ પણ સબ્જેક્ટ પર બોલી શકો છો. એટલે મેં કીધું કે હા, જેમ પંજાબી હોટલમાં તમે ઓર્ડર કંઈ પણ આપો, સબ્જી સરખી જ આવે. તમે મને ટોપિક કંઈ પણ આપશો, હું એ બોલવાનો છું જે મને આવડે છે. તો આપણા જે મહાન વક્તાઓ હોય એ મહાન ઋષિઓ. મહાન ઋષિ કોને કહેવાય? કે જે તપ કરતા હોય, બરાબર? એટલે તપ કરતી વખતે આજુબાજુ અપ્સરાઓ વિહરતી હોય, સુંદર મેઘા અને બધી બ્રહ્મા અને બધી, એ અપ્સરાઓને ટચ કર્યા વગર પોતાનું તપ પૂરું કરે એને મહાન ઋષિ કહેવાય. એમ પોતાના સબ્જેક્ટને ટચ કર્યા વગર જે પોતાની સ્પીચ પૂરી કરે એને મહાન વક્તા કહેવાય. પણ મારે શબ્દના મહિમાની વાત કરવી છે. હું ઈચ્છીશ કે અત્યારે નવી શિક્ષણ નીતિ આવી 2020 નેશનલ એજ્યુકેશન પોલિસી આવી, તમે એનો અભ્યાસ પણ કર્યો છે.
એમાં એક 4.12 અને 4.14 બે મુદ્દા છે. એ બે મુદ્દાને બરાબર ધ્યાનથી વાંચો, બરાબર ધ્યાનથી સમજો. તમારી પાસે પીડીએફ પાસે છે. તો એ 4.12 અને 4.14 મુદ્દામાં એમ કહ્યું છે કે આપણા દેશને એવા शिक्षकों જરૂર છે. यहाँ पे मैडम अंजलि भी बैठी है, आप सब भी बैठे हैं, तो मैं ये कहना चाहूँगा कि उसके अंदर साफ साफ लिखा गया है कि हमारे देश को ऐसे शिक्षक की, ऐसे ग्रेजुएट्स की जरूरत है जो अपने सब्जेक्ट को इंग्लिश में भी समझा सके और वर्नाकुलर लैंग्वेज में भी समझा सके. ठीक है, क्लासरूम में वर्नाकुलर लैंग्वेज का प्रयोग करना ये कोई बुरी बात नहीं, ये कोई खराब बात नहीं है. जहाँ जहाँ पे डेफिनेटिव टेक्स्ट आएगी, जैसे कि व्याख्या डेफिनेशन आएगी, वहाँ पर जरूरी है कि वो चीज़ शायद इंग्लिश में हो. लेकिन जब समझने की बात है तो बच्चे की जो मातृभाषा है वो मातृभाषा का प्रयोग होना चाहिए. सो आई एम अ वेरी स्ट्रॉन्ग एडवोकेट ऑफ मातृभाषा. માતૃભાષાનો બહુ મોટો, તમે કદાચ હવે નવા જમાનાના શિક્ષકો છે, તમે કદાચ ગુજરાતી માધ્યમની શાળામાં નહીં ભણાવો, તમે કદાચ અંગ્રેજી માધ્યમની શાળામાં ભણાવો છો. આ અંગ્રેજી ગુજરાતી એ બહુ મોટી મગજમારી ઊભી થઈ છે. અત્યારે 40 વર્ષ પહેલા આપણો દેશ એક વિકાસના રસ્તે આવવાની શરૂઆત થઈ. બધા મા બાપને એમ થયું, નાના નાના ગામડાઓમાં એમ થયું કે શાળા તો ઇંગ્લિશ મીડિયમની જોવી જોઈએ, ગુજરાતી મીડિયમની શાળાને હવે શું કરવાની, ગુજરાતી ભણાવીને શું ફાયદો છે, જ્યારે દુનિયા ગ્લોબલ થઈ ગઈ છે તો બાળકોને અંગ્રેજી આવડવું જોઈએ. અને એક સમય એવો આવ્યો કે આપણા બાળકો બધા અંગ્રેજી માધ્યમમાં ભણતા થયા. સીબીએસઈમાં તો થોડુંક સારું છે કે હિન્દીનો વિષય સારી રીતે ભણાવાય છે. આઈ સ્ટ્રોંગલી વિશ કે ગુજરાતીનો વિષય પણ 10મા ધોરણ સુધી ભણાવવામાં આવે. મેં અત્યારે જ મેડમ સાથે તપાસ કરી, મેડમે કહ્યું મને કે 5મા ધોરણ સુધી ગુજરાતી ભણાવીએ છે, પછી ગુજરાતી નથી ભણાવતા. તો આ એક પ્રશ્ન જો બહુ મોટો છે કે ગુજરાતી કે અંગ્રેજી, આ પ્રશ્ન બહુ મોટો છે. તમે કદાચ કાલે મૂકીને લગ્ન કરશો, અમુકે કરી લીધા છે, અમુકે નથી કર્યું હશે, પણ કાલે તમારા બાળકો જરૂર છે. તમને પણ ત્યારે વિચાર આવશે કે બાળકને અંગ્રેજી માધ્યમમાં ભણાવું કે ગુજરાતી માધ્યમમાં ભણાવું. તો આ પ્રશ્ન મને પણ થતો કે ગુજરાત માટે, ભારત માટે, આપણા દેશ માટે, ભવિષ્ય માટે શું શિક્ષકોને એવી લાગણી થોડા વખતમાં થવા લાગે. અમને પણ નવો પ્રોગ્રામ હોય એટલે એમ થાય કે પાછું એક બોલવાનું, આ જગ્યા પર તાળી પડશે, આ જગ્યા પર લોકો હશે, આ જગ્યા પર બલાસા ખાશે, ખબર જ હોય. તો આપણે માટે આ મોનોટોનસ ઘણીવાર બની જાય છે. એકની એક વસ્તુ ફરીથી કરવી એ મોનોટોનસ ઘણીવાર બની જાય છે. આ મોનોટોનીને આપણે તોડવી પડે. આપણે એમ વિચારવું પડે કે આ બાળકના માટે આ પહેલી વાત છે. જો હું કચાસથી પાયથાગોરસ ભણાવીશ, જો હું કંટાળા સાથે ભણાવીશ, જો હું ઉતાવળથી ભણાવીશ તો બાળક મૂકી લેશે અને પાસ તો થઈ જશે, કોપી મારી લેશે, કાકડી બનાવીને જશે, પાસ તો થઈ જશે, પણ એના મગજમાં ભૂમિતિનો પાયો કાચો રહી જવાનો છે. બરાબર? સો એક શિક્ષક તરીકે આપણી ફરજ છે કે એટલો ઉત્સાહ આપણા મગજમાં લાવીએ કે એ પહેલી વાર ભણે છે તો હું પણ એટલો જ ઉત્સાહ લાવું કે હું એને પહેલી વાર ભણાવી રહ્યો છું. સો ધીસ ઇઝ ધ ક્રક્સ ઓફ એજ્યુકેશન. તમે તમારા બાળકને, તમે તમારા વિદ્યાર્થીને એ વસ્તુને સમજાવવા માટે તમારી જાન લડાવી દો છો. બરાબર છે? બીકોઝ આ પહેલી વાર છે. તમે ગોખેલું નથી બોલવાનું, બાળકને સમજાવવાનું છે કે જો આ 4 ફૂટ છે, અહીંયા આપણે 4 ફૂટ માપીએ, અહીંયા આપણે 3 ફૂટ માપીએ, આ 4 અને 3 થયા, અહીંયાથી અહીંયા દોરી બાંધીએ. હવે આ દોરીનું માપ લઈએ તો 5 ફૂટ થશે. કેમ 5 ફૂટ થશે? હું જ્યોતિષી નથી, હું ભવિષ્ય વેદતા નથી, પણ પાયથાગોરસ એવું કહી રહ્યો છે કે આનો વર્ગ અને આનો વર્ગ 4 ચોક 16, 3 તાળી 9, 16 ને 9 25 અને 25 નું વર્ગમૂળ 5, એટલે આ 5 જ થશે. આ વસ્તુ તમે બોર્ડ પર પણ ભણાવી શકો છો, આ વસ્તુ તમે ક્લાસમાં પ્રયોગ કરીને પણ ભણાવી શકો છો. વોટ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. તમે શું ભણાવો છો એનું કોઈ મહત્વ નથી. તમે અડધું ભણાવીને છોડી દેશો તો પણ ચાલશે, પણ તમે જે કંઈ ભણાવો એ કઈ રીતે ભણાવો છો એ મહત્વનું. શિક્ષણમાં વોટ કરતા હાઉનો મહિમા વધારે છે. તો આટલી નાનકડી વાત મારે તમને કરવી હતી. હવે છે ને એક હળવી વાત કરું, કેમ કે હું કંઈ તમને બોધપાઠ આપવા માટે આવ્યો નથી. કભી કભી यूं भी हमने अपने दिल को बहलाया है, जिन बातों को खुद नहीं समझे औरों को समझाया. તો અમારી પેઢીમાં 100માંથી નહોતા આવતા, એટલા માર્ક છોકરાઓ 50માંથી લાવે છે તો પણ આપણને સંતોષ નથી. બાળકોની હાલત બહુ ખરાબ છે આજકાલ. શિક્ષણને એન્જોયેબલ બનાવવાનું છે. બાળક તમે ગમે એટલી વિદ્વતાપૂર્ણ વાત કરશો, બાળક છેલ્લે પીરિયડ પૂરો થશે ને
એટલે એક જ પ્રાજ્ઞામાં તમને દોડશે, મજા આવી કે નહીં આવી. અત્યારે પણ તમે બહાર નીકળશો તો તમે એમ બોલશો કે રઈસ વંજારનું પ્રવચન અભ્યાસપૂર્ણ હતું, વિગતાપૂર્ણ હતું, જ્ઞાનદાયક હતું, પ્રેરણાદાયી હતું. તમે ખાલી એમ બોલશો કે મજા આવી અથવા મજા નહીં આવી, કંટાળો આવે. બરાબર છે? બે જ શબ્દ દરેક વિદ્યાર્થી તમારા પીરિયડના અંતે તમને આ કરાવવામાં તોડે છે. સો બાળકનો અભ્યાસ કરતી વખતે તમે એને કેટલી મજા કરાવી શકો છો. મજા કરાવવાનો અર્થ દુષ્કા કરવા એવું નથી. મજા કરાવવાનો અર્થ એ છે કે ક્લાસમાં જીવ રેડી ગયો. ગાંધીજીનું એક વાક્ય છે જે મને બહુ જ ગમે છે. એ એમ કહે છે કે 9 વર્ષની ઉંમર સુધી ભણાવનારને ખબર હોવી જોઈએ કે હું ભણાવું છું, પણ ભણનારને ખબર ન પડવી જોઈએ કે એને ભણાવવામાં આવી રહ્યો છે. ફોર હિમ ઇટ હેઝ ટુ બી એન્ટરટેનમેન્ટ. જે પણ વાલીઓ, જે પણ મા બાપ બાળકને ભણતરના નામે સ્ટ્રેસ આપે છે એમને એમ કરતા અટકાવો. તમે પોતે એન્જોય કરો ટીચિંગને, બાળકને લર્નિંગ કરવાનો એન્જોય કરો. અને ટીચિંગ એ માત્ર બાળકને એક તત્વો મારવાનો છે, બાળકને વિષયમાં પ્રવેશ કરાવવાનો છે. પછી દરેક બાળકની આગવી યાત્રા છે. કોઈ 10માંથી છોડી દેશે, કોઈ 12માંથી છોડી દેશે, કોઈ પંચમની દુકાન ખોલશે, કોઈ કંઈ પણ કરશે. એ આપણું કામ નથી. આપણું કામ છે ક્લાસરૂમમાં જ્યારે આવે ત્યારે બધાનો સ્વીકાર કરવો, બધાનું સન્માન કરવું, રેન્કરનું પણ સન્માન કરવું, નપાસ થનારનું પણ સન્માન કરવું. કોઈના 85% આવતા હોય એને મહેનત કરીને 81%, 91% લાવી અને એ 6%ની વૃદ્ધિ કરીએ એના કરતા કોઈના 29 આવતા હોય 100માંથી એને 35 પર લઈ જઈએ, એ કામ મોટું છે. એ કામ મોટું છે કે નબળા વિદ્યાર્થીને પણ સાથે રાખીને ચાલવાનું. તો હવે એક હળવી વાત મારે તમને કહેવી છે. અત્યારે તો કેવી હાલત છે કે બાળકો સમુદ્ર જેટલા કોર્સમાંથી નદી જેટલું વાંચીને, ખાબોચિયા જેટલું યાદ રાખીને, ખોબા જેટલા માર્ક્સ મેળવીને મા બાપ તરફથી ટીપા જેટલી શાબાશી મેળવે છે. બરાબર? પણ અમારા જમાનામાં સાહેબ એવું હતું 11 થી 5 ખાલી ભણવાનું રહેતું મમ્મતે. બરાબર ને? તો આપણી ભાષામાં ખાવાની વસ્તુ પરથી કેટલી બધી કહેવત છે. આપ શેક્યો પાપડ ન ભાંગે, ખાખરાની ખિસકોલી, સાકરનો સ્વાદ શું જાણે, કોણી પર ગોળ લગાડે છે, પાકે પડે લાડુ મોટા લાગે, મગજમાં રાઈ. તમે બોલો બીજી કેટલી છે ખાવાની વસ્તુ પરથી કે આ મગજની મેથી ન મારો એમ પણ કહેવાય ને સાહેબ. પછી પાર્કે ભણે લાડુ મોટો લાગે. પછી ટાટિયાની કઢી થઈ ગઈ, મગજનું દહીં થઈ ગયું. બોલો ખાવાની વસ્તુ, મગજની નસ ખાવાની વસ્તુની વાત કરું છું. હા, છાશ મૂકીને પીવે. બરાબર ને? હા, દૂધનું દાજ્યો છાશ મૂકીને પીવે. બીજું કોઈ? ગોળ વિના મોળો કંસાર, વાત વિના સૂનો સંસાર, છાશ લેવા જવું ને દોડી સંતાડવી. આ તલમાં તેલ નથી, સૂંઠને ગાંગડે ગાંધી ન ખવાય. આખું કોળું શાકમાં ગયું, દાળમાં કઈ કાળું છે, પાપડી ભેગી ઈયળ બફાઈ ગઈ. સાહેબ કેટલી આ બધી વસ્તુનો અંગ્રેજી કરી બતાવો સાહેબ. થાય આનું અંગ્રેજી ના થાય. બરાબર ને? આનું અંગ્રેજી ના થાય. તમે જુઓ આ લોકો વિશ્વનો સૌથી આમ પ્રાચીન સભ્ય દેશ કહેવાય. યુકે થી બધા આવ્યા છે, કેનેડાથી આવ્યા છે, અમેરિકાથી આવ્યા છે. તમારે ઇંગ્લિશ ભાષા આપણે કોઈની કમ્પેરિઝન નથી કરતા. ઇંગ્લિશ બી સરસ જ છે અને જરૂરી છે, અનિવાર્ય છે. અંગ્રેજીનું નોલેજ અનિવાર્ય છે. પણ સૂર્યને ઇંગ્લિશમાં શું કહેવાય? સન. હું એમ કહું કે સન નથી વાપરવું. આપણે કવિતા લખીએ છીએ, નિબંધ લખીએ છીએ, સનના બદલે બીજો શબ્દ વાપરીએ ઇંગ્લિશમાં. તો છે સાહેબ સુલેમાનભાઈ સન ના માટે નથી ઇંગ્લિશમાં. સાહેબ સન જ કહેવાય, બીજું કંઈ પણ કહેવાય કંઈ નહીં. હવે ગુજરાતીમાં તમારે સન નથી વાપરવું. નિબંધ લખો છો, પત્ર લખો છો, તો શું વાપરશો? સૂર્ય, રવિ, ભાસ્કર, દિવાકર, આદિત્ય, રવિ, ભાનુ, માર્તંડ, પુષ્કર, તિગ્માંશુ, ભાસ્કર, વિભાકર. કેટલા બધા શબ્દો છે. બરાબર? ઓછામાં ઓછા 50 શબ્દો છે. પાણીને આપણે ઇંગ્લિશમાં લખવું હોય તો વોટર. બીજો કોઈ શબ્દ છે? નથી. ગુજરાતીમાં જળ, નીર, વારી, નીર, સલીમ, ઉદક, અંબુ, તોય. આટલા બધા શબ્દો છે. આંખના માટે ઇંગ્લિશમાં આઈસ. બીજો કોઈ શબ્દ છે? કોઈ નથી. ગુજરાતીમાં નયન, ચક્ષુ, લોચન, અક્ષ, દ્રગ, નેત્ર. બરાબર? કે education has to be bilingual. And in classroom we have to use 2 languages, હિન્દી અને ઇંગ્લિશ, ગુજરાતી અને ઇંગ્લિશ. તો જ બાળકને કન્સેપ્ટ પાકો થશે. કોઈને એમ લાગશે
કે શિક્ષકો નબળા હોય તો ક્લાસમાં હિન્દીમાં બોલે, શિક્ષકો નબળા હોય તો ક્લાસમાં ગુજરાતીમાં બોલે. પણ હું ઈચ્છું છું કે બાળકને બંને ભાષામાં ભણાવવામાં આવે, ગુજરાતીમાં અને અંગ્રેજીમાં. ડેફિનેટિવ ટેક્સ્ટ ઇંગ્લિશમાં લખો, એમાં કોઈ શંકા નથી. મારા પ્રયાસોથી અમે સુરતમાં ખૂબ મહેનત કરી નવું એક મીડિયમ ચાલુ કરવાની, ગ્લોબલ મીડિયમ. સુરતની 57 શાળાઓમાં મીડિયમ ચાલે છે, જેમાં ગણિત અને વિજ્ઞાન 2 વિષય અંગ્રેજીમાં ભણાવવામાં આવે છે અને બાકીના વિષયો છે એ ગુજરાતીમાં ભણાવવામાં આવે. અને ગણિત અને વિજ્ઞાનમાં અમે ટ્રાન્ઝિશનલ મેથડ ઓફ એજ્યુકેશન યુઝ કરીએ છીએ. હું ઈચ્છું કે તમારામાંથી કોઈ વિદ્યાર્થી પોતાનું થીસીસ કરવાનો આવે એમએડમાં કે એમફિલમાં, તો આ સબ્જેક્ટને લે અને આના પર મહેનત કરે. તો અમે ટ્રાન્ઝિશનલ મેથડ યુઝ કરીએ છીએ. પહેલા અને બીજા ધોરણમાં માત્ર માતૃભાષાનો ઉપયોગ કરીએ છીએ, બાળકોને ખાલી પારિભાષિક શબ્દો અંગ્રેજીમાં શીખવીએ છીએ. ત્રીજા, ચોથા, પાંચમા ધોરણમાં બાયલિંગ્યુઅલ ટેસ્ટ યુઝ કરીએ છીએ, એક તરફ ગુજરાતી એક તરફ અંગ્રેજી, જેથી બાળકને ત્રીજા ધોરણમાં ગુજરાતીમાં ભણશે અને અંગ્રેજી જોતો જશે કે આમાં શું છે, અને ચોથા ધોરણમાં અંગ્રેજીમાં ભણશે અને નહીં સમજ પડે તો ગુજરાતી જોતો જશે કે આનો મતલબ શું થાય. આમ કરતા ધીરે ધીરે છઠ્ઠા ધોરણથી બાળક ગણિત અને વિજ્ઞાન સંપૂર્ણપણે ઇંગ્લિશમાં ભણશે. આનાથી એનો પાયો મજબૂત થશે, એનું નોલેજ કોમ્પ્લીટ થશે. અત્યારે જે ગોખણપટ્ટીનો અને ટ્યુશનનો જે મહિમા છે એ મહિમા થોડો ઓછો થશે અને બાળકનું જીવન સરળ થશે. હું ઈચ્છું કે દરેક બાળક સ્ટ્રેસ વગર જીવે. અત્યારે જે સ્ટ્રેસ થયો છે યુવાનોનો એ ઓછો થાય એના માટે 4 પંક્તિ લખી છે, એ સંભળાવીને હું પૂરું કરીશ. કે જે યુવાનોની અંદર એક ભાવના હોવી જોઈએ. જો આપણને જીવનમાં જે વસ્તુ હેરાન કરે છે ને એ 2 જ વસ્તુ છે, ભય અને લાલચ. એમાં ભયનું ઉદાહરણ તમે હમણાં જ જોઈ લીધું, બરાબર? ચીસો પાડી બધાએ ગરવાડિયા. અંધારામાં આ તો ખરેખર કાચીલો હતો, પણ ઘણી વાર તો અંધારામાં દોરડું લટકતું હોય ને તો આપણને એમ લાગે કે સાપ છે. તો એ તો દોરડું જ છે. આપણને સાપ કેમ લાગે છે? કેમ કે આપણા મનમાં ભય છે, બરાબર? રસ્તામાં પિત્તળનો ટુકડો પડેલો હોય તો આપણને એમ લાગે કે સોના મોહર છે, તો પિત્તળ જ છે. આપણને કેમ સોના મોહર લાગે છે? કે આપણા મનમાં લાલચ છે કે સોના મોહર મળી જાય તો કેટલા રૂપિયા તોલો છે અત્યારે, તો જલસા થઈ ગયા. તો સવાલ એ છે કે જગતમાં જે છે એ દેખાય, રિયાલિટી તમને સમજાય, એના માટે બહુ જરૂરી છે કે તમારા મનમાં ભય ના હોય. કે ભય હશે તો દોરડું સાપ દેખાશે, અને તમારા મનમાં લાલચ ના હોય, જેમ કે લાલચ હશે તો પિત્તળ સોનું દેખાશે. તો દુનિયામાં સૌથી સુખી માણસ કોણ, એની વ્યાખ્યા જો મને કોઈ પૂછે તો હું એમ કહીશ કે જો તમને કોઈ બીવડાવી ના શકે, ગરોળી સિવાય, જો તમને કોઈ બીવડાવી ના શકે અને જો કોઈ તમને લલચાવી ના શકે તો તમે દુનિયાના સૌથી સુખી માણસ છો. એક શિક્ષક તરીકે, એક માણસ તરીકે આપણે જીવનમાં એટલી ખુબારી, એટલું આત્મસન્માન પ્રાપ્ત કરવાનું છે કે મને કશાની લાલચ નથી. હું મારી મહેનતની કમાઈ કરીશ. મને ફાસ્ટ મની નથી જોઈતા, મને ફાસ્ટ ફેમ નથી જોઈતી, મને ફેસબુક પર, ઇન્સ્ટા પર લાઈક કે કમેન્ટ નથી જોઈતી. મારું કામ સારું હોવું જોઈએ, બરાબર છે? સો હું કશાથી લલચાતો નથી અને હું કશાથી ડરતો પણ નથી. મારે કંઈ ગુમાવવાનું નથી. મને કોઈ જમીન પર ઉતારી દેશે, ભોય ભેગો કરી દેશે તો હું 0 થી પાછું ચાલુ કરીશ. લાગે છે જ્યારે કંઈ જ જીવનમાં બચ્યું નથી, જીવનમાં એવો પણ ટાઈમ આવે કે લાગે છે જ્યારે કંઈ જ જીવનમાં બચ્યું નથી, જીવનની એ નવી જ શરૂઆત હોય છે જીવનની. સો દરેક મુકામ પર તૈયારી રાખો કે મારી પાસેથી બધું જ લઈ લેવામાં આવે, કશું જ ના રહે, તો હું નવેસરથી શરૂઆત કરીશ અને ફરીથી હું પગભર થઈશ. આટલી તાકાત તમારામાં હશે તો તમને કોઈ વસ્તુની બીક નહીં લાગે. સો ડોન્ટ બી અફ્રેડ ઓફ એનીથિંગ. આપણા શરીરમાં જે હૃદય ધબકે છે, લોહી ફરે છે, આપણી ચેતાતંતુઓ કામ કરે છે, આ બધું આપણે ઊભું કરેલું નથી. આ ટેબલ આપણે બનાવ્યું છે, આ માણસે બનાવ્યું છે, આને તમે ફેંકી શકો છો, તોડી શકો છો, કેમ કે આ મિકેનિકલ વસ્તુ છે, આ માણસે બનાવેલી વસ્તુ છે, આ ભગવાને બનાવેલી વસ્તુ છે. એનો નાશ કરવાનો આપણને હક નથી, બરાબર છે? જે લોકોના મગજમાં અપઘાતનો થોડો પણ વિચાર આવતો હોય, એને એમ લાગતું હોય કે જીવન વ્યર્થ છે, એના માટે 4 પંક્તિ છે કે આ ખાલી ખિસ્સાને ખંખેરતા ઘણું નીકળ્યું. આ ખાલી ખિસ્સાને ખંખેરતા, કોઈને એમ થાય કે મારા ખિસ્સા ખાલી છે, મને તો કઈ મળી ગયું, તો હું એમ કહીશ કે આ ખાલી ખિસ્સાને ખંખેરતા ઘણું નીકળ્યું. સિલક સફરની અનુભવનું રોકડું નીકળ્યું, સિલક સફરની અનુભવનું રોકડું નીકળ્યું. મરી જવાનું થયું મન, એક ક્ષણ વિતાવી લીધી. મરી જવાનું થયું મન, એક ક્ષણ વિતાવી લીધી. પછીની ક્ષણમાં ઘણું જીવવા સૌ, પછીની ક્ષણમાં ઘણું જીવવા સૌ. તો જીવનનો અર્થ એવો કાઢો કે જીવનમાં દુઃખના જેટલા પણ કારણો છે, તકલીફના જેટલા પણ કારણો છે, એનો સરવાળો કરો ને તો એ 49% વધવું નહીં જોઈએ.
અને જીવનમાં સુખના, આનંદના, હેપીનેસના, શાંતિના જેટલા પણ કારણો છે એનો સરવાળો કોઈ પણ હિસાબે 50 થી ક્રોસ થઈને 51 થઈ જવો જોઈએ. જો તમારી લાઈફમાં ખુશી અને દુઃખનું બેલેન્સ, સંપૂર્ણ ખુશ કોઈ નથી, સંપૂર્ણ દુઃખી પણ કોઈ નથી. આપણે બેલેન્સ એવું કરવાનું છે કે આપણી ખુશીઓ 51% કરતા વધારે રહે, આપણા દુઃખો પણ 50% કરતા ઓછા રહે, તો આપણે હંમેશા જીવન જીવવા માટે પોઝિટિવ રહીશું, હકારાત્મક રહીશું. છેલ્લે 4 પંક્તિ કહીશ. હું જે રોજ સવારે ઉઠીને કે હે ભગવાન, એ પ્રાર્થના આવી છે કે હે ભગવાન, જે વસ્તુમાં હું પરિવર્તન લાવી શકું એમ છું, એ વસ્તુમાં પરિવર્તન લાવવાની મને શક્તિ આપો. એક લાઈન પતી ગઈ. શું હતી? હે ભગવાન, જે વસ્તુમાં હું પરિવર્તન લાવી શકું એમ છું, એ વસ્તુમાં પરિવર્તન લાવવાની મને શક્તિ આપ. બીજી લીટી એમ છે, હે ભગવાન, જે વસ્તુમાં હું પરિવર્તન નહીં લાવી શકું, એ વસ્તુ સ્વીકારવાનું ધૈર્ય મને આપ. 2 લીટી પતી ગઈ. હવે ત્રીજી ને સૌથી મહત્વની વસ્તુ, હે ભગવાન, જે વસ્તુમાં પરિવર્તન લાવી શકું, એ પરિવર્તન લાવવાની શક્તિ આપ. જેમાં પરિવર્તન નહીં લાવી શકું, એને સ્વીકારવાનું ધૈર્ય આપ. કઈ વસ્તુમાં પરિવર્તન લાવી શકીશ અને કઈ વસ્તુમાં પરિવર્તન નહીં લાવી શકું, એ ભેદ સમજવાની સમજણ આપ. તો છેલ્લી 4 પંક્તિ સાથે આપણે પૂરું કરીએ. આ 4 પંક્તિ સાંભળી લો, પછી સુનિલભાઈ શું કહે છે સાંભળો. કે ક્યારેક બળ લગાવીને તરવાનું હોય છે, ક્યારેક બળ લગાવીને તરવાનું હોય છે, ક્યારેક બસ પ્રવાહમાં સરવાનું હોય છે. હો પુષ્પ કે મનુષ્ય, બસ અવધિનો છે ફરક. પુષ્પનું જીવન 3 દિવસનું, માણસનું જીવન 90 વર્ષનું, 100 વર્ષનું. તો એમાં બેમાં ફરક શું છે? કે હો પુષ્પ કે કોઈ ફરક નથી, ખાલી અવધિનો જ ફરક છે. હો પુષ્પ કે મનુષ્ય, બસ અવધિનો છે ફરક. ખરતા પહેલા સહેજ નિખરવાનું હોય છે. એ ખરતા પહેલા સહેજ નિખરવાનું હોય. આપણે બધાએ ખરી જવાનું છે. આપણે બધાએ આ સંસારમાંથી એક દિવસ વિદાય લેવાની છે. પણ આપણો ધર્મ શું છે? આપણું ધ્યેય શું છે? કે ખરતા પહેલા નિખરવાનું છે. જેમ પુષ્પને ચિંતા નથી કે કાલે હું સુકાઈ જઈશ, ખરી જઈશ, એમ આપણે પણ ચિંતા નથી કરવાની કે હું વૃદ્ધ થઈશ તો શું થશે, હું મરી જઈશ તો શું થશે. આપણે જ્યાં સુધી છીએ આ ધરતી પર, ત્યાં સુધી પેલી ચકલીની જેમ જ્યાં આગ લાગી છે ત્યાં એક ટીપું પાણી આપણે નાખવાનું છે. એ જ આપણું કામ છે. હવે સુનિલભાઈ મને વિનંતી કરી કે એક હળવી રચના સંભળાવો, તો 3 જ મિનિટ તમારી લઈ અને આપણે ઓકે સાહેબ, ચાલો એ સાંભળે છે. ઓકે ના બસ એ કરી દઈશ. ખાસો ટાઈમ છે, જમવાનો ટાઈમ થયો છે. અને એ યાદ રાખવાનું કે તમે શિક્ષક બનવાના છો, એ બાળકો પીરિયડ પૂરો થાય ને 2 વાગ્યા પછી કદી ભણાવવું નહીં. મેં યાર ઉમેર પૂછું છું કે તને કઈ આપણે કહ્યું છે રાધાકૃષ્ણન ને અબ્દુલ કલામ આ બધા પ્રેરણા, તો એ જે ના આપણો રામગોપાલ છે ને, મેં કહ્યું રામગોપાલમાં તને શું ગમે? અરે યાર એમ કે 5 વાગે પીરિયડ આપણે સ્કૂલ પૂરો થવાનો ટાઈમ થાય ત્યારે ખભા પર આ મસોતું નાખે ને, એ મસોતું પિતાંબર જેવું લાગે એમ કે, અને ઘંટ છે તે સુદર્શન ચક્ર જેવું લાગે, અને એ જેવી રીતે આમ બેલ મારે ને એટલે સંભવામી યુગે યુગે. સાહેબ એક પણ મિનિટ મોડું નહીં કરે, 5 વાગે એટલે બેલ વાગી જ જાય. એટલે એ ફટાફટ બહુ કરે એમ. બાળકોને કોઈ દિવસ 2 વાગ્યા પછી ભણાવવું, બરાબર છે? જરા 2 મિનિટ પહેલા પૂરું કરવું, એમને હસતા રમતા કરવા, રમતના પીરિયડમાંથી આવ્યા હોય, રિસેસમાંથી આવ્યા હોય તરત ભણાવવું નહીં, એમને ઠરવા દેવા, એક હળવી વાત કરવી અને પછી ભણાવવું. 35 મિનિટના પીરિયડમાં 25 મિનિટ ભણાવશો તો ચાલશે, બરાબર? પણ છોકરાઓના દિલ પર રાજ કરો. જે છોકરાઓ વિદ્યાર્થીના દિલ પર રાજ કરે એ સાચો શિક્ષક છે. છેલ્લી વાત, હળવી વાત કરીને પૂરું કરું. મારા જ્યારે લગ્ન થયેલા, બહુ બધા વર્ષ થઈ ગયા, યાદ બી નથી આવતી. મેં લગ્ન ક્યારે કરેલા મને બરાબર યાદ છે, લગ્ન ક્યાં કરેલા બરાબર યાદ છે, લગ્ન કેવી રીતે કરેલા એ પણ મને બરાબર યાદ છે, લગ્ન કોની સાથે કરેલા એ પણ જાગું યાદ છે, તો લગ્ન શા માટે કરેલા એ યાદ નથી આવતું. તો આ જે રચના છે ને, આ બહેનો ભાઈઓ બધાને લાગુ પડે. તમારામાંથી અમુક લોકો તો હવે નકામા થઈ ગયા છે, એટલે કે પાણી કરે છે, આ બધા નકામા થઈ ગયા. इश्क ने गालिब निकम्मा कर दिया वरना हम भी आदमी थे काम के. એ ત્યારે ઉર્દુમાં લગ્ન શબ્દ નહીં હોય એટલે ગાલિબ ઇશ્ક લખ્યું, આપણે ગુજરાતીમાં લગ્નને ગાલિબ નિકમ્મા કરી દીધું. તો મારા લગ્નની કંકોત્રી મેં જેની પાસે છપાવી એ કોઈ સીધો સાધો પ્રિન્ટર નહોતો, એ બહુ મોટો ભવિષ્ય હતા. એ જ્યોતિષ હતો, મને પાછળથી ખબર પડી.
હું ગયો એની પાસે, મેં કીધું ભાઈ આપણી કંકોત્રી છાપવાની છે, બધી વિગત આપી, એને બધી સરસ સરસ ડિઝાઇન બતાવી, લાલ લાલ કલરની ડિઝાઇન હતી, રેડ સિગ્નલ, તો પણ હું ચેત્યો નહીં. લગ્ન વખતે પેલા ગોર મહારાજ બોલે સાવધાન સાવધાન સાવધાન, તો પણ માણસ સાવધાન થતો નથી સાહેબ, અને પરણી જાય છે. તો મેં એની કંકોત્રી પસંદ કરી, અંદરનું રાઇટિંગ બધું ફાઇનલ થઈ ગયું. મને કે રહીશભાઈ આ ટાઇટલ પેજમાં શું લખીએ? મેં કીધું કે વિવાહ લખો, વિવાહ સરસ લાગશે, મસ્ત ખાલી 3 અક્ષરનો શબ્દ. તો કે આગળ શુભ અશુભ એવું નહીં. મેં કીધું એ શુભ છે કે કેમ, એ બાબતે મારા મનમાં શંકા છે. તો કે યાર આવું શું બોલો છો, મને આવું કોઈ દિવસ આવો કોઈ જવાબ નથી આપ્યો, લગ્ન તો શુભ જ હોય. મેં કહ્યું ના ભાઈ એવું નથી, હું લગ્નની વાણી પાસેથી પસાર થાઉં છું, પાર્ટી પ્લોટ પાસેથી પસાર થાઉં છું, તો એ પર બોર્ડ લખેલું હોય છે કે લગ્ન તથા શુભ પ્રસંગે વાણી ભાડે મળશે. તો જો લગ્ન પોતે શુભ પ્રસંગ હોય, તમે તો બધા લોજિક ભણતા હશો બરાબર, તો શુભ પ્રસંગ જ લખવું જોઈએ. તમે બેસણું તથા શુભ પ્રસંગે વાણી ભાડે મળશે તો લોજિક બરાબર રહેશે. એટલે બેસણું જુદી વસ્તુ છે, શુભ જુદી વસ્તુ છે. લગ્નને કૌંસની બહાર કાઢ્યું એટલે મારા મનમાં શંકા પડી કે આ શુભ પ્રસંગ છે કે કેમ. એટલે મેં કીધું કે ભાઈ તું વિવાહની શુભ અશુભ જે થાય તે જોઈ લઈશું. એટલે એ તો નક્કી થયું. બીજા દિવસે ફોન આવ્યો કે રહીશભાઈ કંકોત્રી તૈયાર છે, લઈ જાઓ. 1000 કંકોત્રીનું બંડલ પડેલું બાંધીને, અને ઉપર એક કંકોત્રી ખુલ્લી મૂકી, એટલું મસ્ત પ્રિન્ટિંગ કે હું ખુશ થઈ ગયો. મેં મારી ટેવ પ્રમાણે નક્કી કર્યું કે ભાવની રકમ કરવાનો નથી, જેટલા પૈસા માંગે એટલા આપીશ, ઉપરથી 101 રૂપિયા એને હું ટીપ આપીશ. પછી મારી નજર પડી કે વિવાહ લખવા કીધેલું, કંકોત્રીમાં છેલ્લો અક્ષર હર માટે દ લખી દીધો. મેં કીધું કે આ શું છે? તો કે રહીશભાઈ તો આપણે હ લખીએ ને ગુજરાતીમાં, અને હ ને દ સરખું જ રાખીને જરા, એટલે પ્રિન્ટરથી જરા મિસ્ટેક થઈ ગઈ. નાની ભૂલ છે, નાની પ્રિન્ટિંગની ભૂલ છે. એટલું આ નાની ભૂલ છે. વિવાહ હોય તો વિવાહ, અને વિવાદ તો આ નાની ભૂલ છે. પછી મેં કીધું કે આ એકમાં જ ભૂલ છે કે બધી હજારમાં ભૂલ છે? તો કે આ બધામાં જોયું ઓફસેટ પ્રિન્ટિંગ છે. તો હું અપસેટ થઈ ગયો. મેં કહ્યું મારા પહેલા ને છેલ્લા લગ્ન, અને તું વિવાહનો બદલે વિવાહ ચાલી જાય. કે વિવાહ ભૂલ છે નહીં કરો છો આટલી. કીધું તો ખરું કે નાની ભૂલ થઈ ગઈ, હ ને દ સરખા આવે તો હનો બદલે દ લખાઈ ગયો. મેં કીધું પણ તું વિવાહનો બદલે વિવાદ લખી નાખ્યું. તો કે હા તમારો વિવાહ તો એક જ દિવસ છે ને, પછી તો આખી જિંદગી વિવાદ. એ ભવિષ્ય છે, એને ખબર કે આગળ શું થવાનું છે. જો 4 પંક્તિ સાંભળજો બધા મિત્રો યુવાનો હાથે. આમાં કોઈ પણ આપણે શેર બજારની સ્ક્રિપ્ટ લઈએ, કોઈ પણ મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરીએ તો નીચે લખેલું હોય ને કોશનરી નોટ હોય, શું હોય, કન્ડિશન એપ્લાય હોય, નાના અક્ષરે લખેલી હોય. તો એ આ લગ્નની નાના અક્ષરે લખેલી નોંધ છે, કન્ડિશન એપ્લાય. છેલ્લું છે આ કે પરણીને પસ્તાય તો કહેતો નહીં, કે જો પરણીને પસ્તાય તો કહેતો નહીં, તમારા માટે કહેતી નહીં. બધાને લાગુ પડે, આ યુનિસેક્સ છે, આમાં કઈ પુરુષ બેન એવું નહીં, બધા દુખી થાય. કે પરણીને પસ્તાય તો કહેતો નહીં, રે વાહન જો અધરાય તો કહેતો નહીં, ને હમણાં તો કહેતો છે કે પાપણ પર મુશ્કેલ है क्या तुझे मेरी पलकों पे बिठा हूं. मानस प्रेमમાં કેવા પ્રોમિસ આવે, હા, કે હમણાં તો કહેતો છે કે પાપણ પર ઉચકી લેવું, પછી માથે ચડી જાય તો કહેતો નહીં. हमણાં तो प्यार जाने रेशम की डोर से उसे बांध लिया जैसे. हमણાં तो प्यार जाने रेशम की डोरी એના પર લુગડા ઉકવાય તો કહેતો નહીં, એના પર લુગડા ઉકવાય તો કહેતો નહીં. અને એની આંખોના આભમાં પંખીના ટોળા. માણસ પ્રેમમાં કવિ થઈ જાય, આવું બધું લખે કે એની આંખોના આભમાં પંખીના ટોળા, પછી ડોળા દેખાય તો કહેતો નહીં. હાઉ ટુ મચ તન્હાઈ બધું ઠીક મારો ભાઈ. માણસ પ્રેમમાં હોય તો આમ એકાંતમાં બેસે, સરસ વાતો કરે, એકબીજાને આંખો માગ પર હોઈને બેસે, આપણને જઈને ડિસ્ટર્બ કરીને કહેવાનું મન થાય કે જો ભાઈ હમ ટુ મચ તન્હાઈ બધું ઠીક મારા ભાઈ, પછી કોઈરા અડાય તો કહેતો નહીં, કોઈરા ચલાય તો કહેતો નહીં. થેન્ક યુ વેરી મચ. આપ સૌએ ખૂબ પ્રેમથી મને સાંભળ્યો, ખૂબ ધ્યાનથી સાંભળ્યો. આપ સૌના ઉજ્જવળ ભવિષ્ય માટે કામના કરું છું. જગતમાં આપના હાથે વિદ્યાર્થીઓનું શિક્ષણ કાર્ય સુંદર રીતે થાય, એક નવી પેઢી સંસારમાં આવે. ભલે થોડા બાળકો, જેટલા પણ આવે, એક શિક્ષક દર વર્ષે 40-50-100 બાળકોને જીવનમાં ફરક લાવી શકે છે. પોતાની આખી કારકિર્દીમાં કમસે કમ 3,000, 4,000, 5,000 બાળકોના જીવનમાં બદલાવ લાવી શકે છે.
શિક્ષક પાસે જેટલી શક્તિ છે એટલી શક્તિ ડૉક્ટર કે એન્જિનિયર પાસે નથી, એવો મને વિશ્વાસ છે, શ્રદ્ધા છે. એટલે હું મારું મેડિસિનનું ફિલ્ડ છોડીને આ શિક્ષણને લગતું શિક્ષણ જેવું કામ કરું છું. આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છા. મુલાકાતે હંમેશા તકલીફ બાબત હોતી है, मुलाकात एक खुशबू है, हमेशा साथ रहती है. थैंक यू. ખૂબ ખૂબ આભાર નરેશભાઈ. અને મન્યા સાહેબ બોલ્યા હોય એટલે પછી કંઈ પણ બોલવું એ ગુસ્તાખી છે, એટલે ગુસ્તાખી હું નહીં, એટલે હું ગુસ્તાખી નહીં કરું. આપણે આપણી જગ્યા પર ઊભા રહીને સ્ટેન્ડિંગ ઓવેશન આપી નરેશભાઈ પ્લીઝ. તમે તાળીઓ આપી અને આપની સંસ્થા છે નરેશભાઈ, આપ ગમે ત્યારે યુ આર મોસ્ટ વેલકમ. પધાર કરો અને અમને આપના અનુભવ અને જ્ઞાનનો લાભ આપતા રહો, અમને પ્રેરિત કરતા રહો. થેન્ક યુ. આ જે મેસેજ ઓફ પ્લીઝ જે મિત્રો આવ્યા છે, એનઆરઆઈ મિત્રો અહીંયા આવ્યા છે અને ગ્રામવાસી જેટલા પણ મિત્રો આવ્યા છે, હું આશા રાખું છું કે આ શાળા આ કોલેજમાં જે કામ થઈ રહ્યું છે એની ગુણવત્તાનો તમને ખ્યાલ આવ્યો હશે. અને આમ તો વતનનો અનુભવ બધાને એકદમ સારો ઘણીવાર હોતો નથી કે વતન की याद सताती थी, वतन की याद सताती है जब वतन में नहीं, वतन के लोग सताते थे जब वतन में थे. આવી હાલત હોય છે મોટે ભાગના લોકોની. પણ વતનના માટે કંઈ પણ આ તો એક જગ્યા છે અને મોહમ્મદભાઈ તો એટલા ખમતીદાર છે, સક્ષમ છે. પણ હું આપ સૌની પાસે આશા રાખું કે પોતાના ગામ માટે, પોતાના ગામની આજુબાજુની, તમે જીવનમાં ખૂબ આગળ નીકળી ગયા છો, ખૂબ વિકાસ કર્યો છે, પણ આપણી આજુબાજુની જે પ્રજા છે, આપણા આજુબાજુના જે લોકો છે, એના માટે જે કંઈ થઈ શકે એ નાનું પ્રદાન આપના તરફથી પણ થાય એવી ઈચ્છા છે. સ્કૂલ માટે કંઈ નથી માંગતો, કોલેજ માટે કંઈ નથી માંગતો, પણ તમારા ગામ માટે, તમારા વિસ્તાર માટે જે કંઈ કરી શકો એ આપ સૌ કરો એવી આપણે નમ્ર અરજ કરીને કરું છું. થેન્ક યુ. એકવાર રહીશભાઈ કદાચ એવું કહ્યું હતું કે ગઝલકાર સાહિત્યકાર પોતે હાજર હોય એટલે ત્યારે એમની સમક્ષ એમની પંક્તિઓ લલકારવી યોગ્ય નથી, મને ખબર નથી. પણ રહીશભાઈ ઘણી બધી ગઝલો મળે છે અને ખૂબ પ્રેરણા એમાંથી અમને અને અમારા જેવા કેટલાય લોકોને મળે છે. કહે છે કે આંખથી ટપકી અવસ એ આંસુ હોવું જોઈએ. રહીશભાઈ, આંખથી ટપકી અવસ એ આંસુ હોવું જોઈએ, કોઈ દર્દ ભીતરમાં સચવાયું હોવું જોઈએ. ને એક માણસ સાથ પાડે ને સાંભળી સૌ કહી શકે, એક માણસ સાથ પાડે ને સાંભળી સૌ કહી શકે, વિશ્વ બસ એકલું નાનું હોવું જોઈએ. ને મારે સરનામે મળ્યું છે ને મારી વિગત કઈ નથી, મારે સરનામે મળ્યું છે ને મારી વિગત કઈ નથી, જિંદગી પરવીડ્યું બીજાનું હોવું જોઈએ. ને મારો દીવો તારા ઘરને સી રીતે રોશન કરે. આ યુવા જગત માટે એકદમ પ્રેરણા સુવિચારની કક્ષાનો રહીશભાઈ આપણો શેર છે કે મારો દીવો તારા ઘરને સી રીતે રોશન કરે, મારો દીવો તારા ઘરને સી રીતે રોશન કરે, દોસ્ત સૌનું પોતીકું અજવાળું હોવું જોઈએ. ને આવું અજવાળું રહીશભાઈ આપણે ફેલાવ્યું છે. ટ્રસ્ટ કોલેજ પરિવાર વતી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. પછી ભદ્ર સાહેબની પંક્તિ સાથે વાત પૂરી કરું કે ઉજાલે अपनी यादों के हमारे साथ रहने दो, उजाले अपनी यादों के हमारे साथ रहने दो, न जाने किस गली में जिंदगी की साथ हो जाए. तो आपकी यादों कार्यक्रम हमारा કાયમ રહેશે. આપનો ખૂબ ખૂબ આભાર. આપ સૌ પધાર્યા છે, આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું. ભોજન આપણી રાહ જોઈ રહ્યું છે એટલે આપણે આપણી જગ્યા પર ઉભા થઈને રાષ્ટ્રગીતને માન આપીને ભોજન તરફ સીધા પ્રયાણ કરીશું. થેન્ક યુ વેરી મચ. एक साथ सावधान, एक साथ राष्ट्रगीत शुरू करेंगे. शुरू कर.